વંજારી સમાજના આસ્થાના કેન્દ્ર તરફ વાડીનાથ ધામ ખાતે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોના ભક્તો જે ઉમટી પડ્યા છે મહાદેવના દર્શન માટે। આપણી સાથે મંદિરના ગાદીપતિ જયરામગીરી બાપુ જોડાઈ ગયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। બાપુ, શું કહેશો, જે આ ગુજરાતમાં બીજા નંબરનું જે ભવ્ય શિવધામ બની રહ્યું છે, કોનો વિચાર હતો અને કેવી રીતે આ પરિપૂર્ણ થયું? વાળનાથ મંદિર તરફ વિચારની વાત કરીએ તો પરમ પૂજ્ય મહંત શ્રી બલદેવગીરીજી મહારાજ જેઓ 12 વર્ષની ઉંમરે અહીંયા ગાદી પર વિરાજમાન થયા અને 88 વર્ષ સુધી આ ગાદી ઉપર મહંત તરીકે ફરજ બજાવીને 2021ની અંદર બ્રહ્મલીન થયા અને એમનો જ વિચાર હતો એક સરસ મજાનો શિવધામ અહીંયા બને, એની ગરિમા જળવાઈ રહે કે જે આપણું જ્યોતિર્લિંગ સોમનાથ છે એ સોમનાથ જ્યોતિર્લિંગની ગરિમા જળવાઈ રહે અને એના હાઇટથી થોડું હાઇટમાં નીચું હોવું જોઈએ અને જ્યોતિર્લિંગ છે એટલા માટે એટલે એવો વિચાર કરીને જ્યારે સેવકો સમક્ષ રજૂ કર્યો અને 2011ની અંદર આનું શિલાન્યાસ પૂજન કરવામાં આવ્યું અને 14 વર્ષ સુધી આ મંદિરનું કામ ચાલ્યું છે। અને વાત કરીએ આ મંદિરને તો 1,45,000-50,000 ઘનફૂટથી પણ વધારે આમાં પથ્થર વપરાણો છે। અલગ અલગ રાજ્યોના કારીગરોમાં કામ કરી રહ્યા હતા, એ રાજસ્થાન હોય, ઓરિસ્સા હોય, બંગાળ હોય, અલગ અલગ રાજ્યોના કારીગરોમાં કામ કર્યું છે। અને આ મંદિરની હાઇટ આપ 100 ફૂટની હાઇટ છે અને એનો ઘેરાવો જે છે એનો ઘેરાવો સોમનાથ મંદિર કરતાં પણ અત્યારે વધારે છે, પણ જે હાઇટની જે ગરિમા છે એ હાઇટની ગરિમા જળવાઈ રહે એના માટે પૂજ્ય બાપુનો ભાવ હતો અને આજે આ શિવધામ તૈયાર થઈ ચૂક્યું છે અને 22 મે અને પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। બાપુ, એક કહેવત છે કે જે 900 વર્ષ જૂની જે ધૂણી છે અને જે રેમી કોળી અને લાટકી જે વાસળીના વંશજો જ્યાં સુધી અહીંયા રહેશે ત્યાં સુધી આ જગ્યાનો પ્રભાવ રહેશે, તેના વિશે શું કહેશું? 900 વર્ષ જૂની આ પરંપરા વાળનાથ મંદિર અને આ 900 વર્ષ જૂની પરંપરામાં જ્યારે પરમ પૂજ્ય આદ્ય સ્થાપક વિરમગીરીજી મહારાજ અહીંયા ઉપાસના માટે આવેલા અને વર્ષો સુધી અહીંયા ઉપાસના કરીને અહીંયા આપ મૂર્તિઓ જોઈ શકો છો, સ્વયંભૂ મૂર્તિઓ છે અને એ ટાઈમે એમને ગાય અર્પણ કરવામાં આવેલી અને ઘોડી અર્પણ કરવામાં આવેલી અને પૂજ્ય બાપુનો આદેશ હતો કે જ્યાર સુધી આનો વંશવેલો આ મંદિરમાં ચાલશે ત્યાર સુધી આ મંદિરનો ખૂબ પ્રગતિ થશે અને વંશવેલો આજે પણ ચાલી રહ્યો છે। 300થી વધુ ગાય અત્યારે વર્તમાનમાં અહીંયા છે અને લગભગ 15 ઘોડીઓ પણ અહીંયા રોજ સેવા થાય છે। અને અન્ય ક્ષેત્રની વાત કરીએ તો 900 વર્ષથી જ આ પરંપરામાં અન્ય ક્ષેત્રનો પણ મહિમા રહ્યો છે અને એ ટાઈમથી અન્ય ક્ષેત્ર પણ ચાલી રહ્યો છે। અદ્યતન અન્ય ક્ષેત્ર અત્યારે વર્તમાન બની ચૂક્યું છે અને એની કેપેસિટીની વાત કરીએ તો એક સાથે લગભગ 4,000 માણસો જમી શકે એવડો મોટો અન્નપૂર્ણા ભવન પણ આપણે અહીં બનાવી છે। ભવિષ્યમાં અહીંયા ગુરુકુળની સ્થાપના થવાની છે, એનું પણ ખાતમુહૂર્ત હમણાં થઈ ચૂક્યું છે અને બીજા પણ સેવકો ભક્તજનો અહીંયા રહેવા માટે વ્યવસ્થા એ પણ અહીંયા તૈયાર થઈ ચૂકી છે। એટલે ભવિષ્ય માટે જે યાત્રાધામ તરીકે અહીંયા વિકસિત થઈ રહ્યું છે, બધી જ પ્રકારની વ્યવસ્થા અહીંયા થઈ ચૂકી છે। અહીંયા જે 1100 કુંડલી જે યજ્ઞ હતા તેમાં 15,000 જેટલા યજમાનો જે આહુતિ આપવાના છે અને જે એક વર્લ્ડ ગિનિસ બુકમાં જે રેકોર્ડ બનવા જઈ રહ્યો છે તેના વિશે શું કહેશો? અતિરુદ્ર મહાયજ્ઞ બહુ બધી જગ્યાએ થતા હશે અને 1100 કુંડાત્મક અતિરુદ્ર અને 15,000 યજમાનો એની અંદર બેસીને આહુતિ આપવાના હોય, આ એક વિશેષ પ્રકારનો રેકોર્ડ છે ને આજ સુધી આવો રેકોર્ડ બન્યો નથી ને આપણા ગુજરાત માટે પણ આ ગૌરવની વાત છે કે આવડો મોટો યજ્ઞ વાળનાથ મંદિરમાં થવા જઈ રહ્યો છે। એનું મહત્વ એટલા માટે વધારે છે, આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાથી યજમાનો આવ્યા છે, એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય, બધા અલગ અલગ જગ્યાથી યજમાનો આવીને આની અંદર આહુતિ આપવાના છે, એટલે મોટા પ્રકારનો રેકોર્ડ એટલા માટે છે આ।